બોટાદ જિલ્લાના ભાંભણ ગામના ખેડૂત દ્વારા છેલ્લા 5 વર્ષથી 15 વીઘા જમીનમાં જંતુનાશક કેમિકલ દવાઓના અવશેષ મુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હાલના સમયમાં કેમિકલથી પકવેલ ખાદ્ય પદાર્થો ખાવાથી જાતજાતના રોગોથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે વર્ષો પહેલા જે દેશી પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હતી તેવી જ રીતે અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કે જેમાં બિલકુલ જંતુનાશક દવાના છંટકાવ વગર જ કરવામાં આવતી હોય અને જમીન પણ સુરક્ષિત રહે છે, ત્યારે બોટાદના ભાંભણ ગામના ખેડૂત રમેશભાઈ ભાદાણી તેમજ દિલીપભાઈ ભાદાણી દ્વારા આ જૂની પદ્ધતિથી ખેતી કરીને જેમાં ઘઉં, મગફળી, તલ અને કઠોળ જેવી ખાદ્ય પેદાશો ઉત્પન્ન કરી રહ્યા છે, જેની ખાતરી માટે જિલ્લાના વહીવટી વિભાગ અને કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેની ખાતરી કરવા માટે સેમ્પલ લઈને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તપાસે મોકલેલા હતા। જો કે તેની લેબોરેટરી કરતાં 100% કેમિકલ વગર પકવવામાં આવ્યા હતા, તેવા રિપોર્ટ આવતા આણંદ યુનિવર્સિટી દ્વારા ખેડૂતને પ્રમાણિત સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આપનો પરિચય? મારું નામ દિલીપભાઈ તળસીભાઈ ભાદાણી, ગામ ભાંભણ, તાલુકો જિલ્લો બોટાદ। દિલીપભાઈ, પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? મને વિચાર એવો આવ્યો કે આ પેસ્ટિસાઇડ ખેતી કરતાં સ્વાદ વૈયાઈ ગયા અને આપણે વડવાઓની ખેતી શરૂ કરી એટલે સ્વાદ આવ્યા અને ગુણવત્તા આવી અને રોગશાળામાં આમાં ઘણો ફાયદો થાય છે, એટલે હાલની ખેતીમાં અને આ પ્રાકૃતિક ખેતીમાં ઘણો ફરક છે। કેટલા સમયથી આ પ્રાકૃતિક ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી હું 7 વર્ષથી કરું છું અને નિપજમાં કાંઈ કોઈ ફરક નથી, ઓલાની હારો હાર જ નિપજ આવે છે। હાલની ખેતીમાં અને પ્રાકૃતિક ખેતીમાં નિપજમાં શું ફરક પડે? નિપજમાં કોઈ જાતનો ફરક નથી। પેસ્ટિસાઇડવાળા આરે અને પ્રાકૃતિક ખેતીમાં આમ સારી નિપજ આવે છે અને મહેનત ઘણી ઓછી છે અને સ્વાદ સારા આવે છે વસ્તુમાં। આપનો પરિચય? વનમાળી રામજીભાઈ ઇટાલિયા, ગામ ભાંભણ, તાલુકો જિલ્લો બોટાદ। વનમાળીભાઈ, આપ પ્રાકૃતિક ખેતી વિશે શું કહેશો? હમણાં હું રિટાયર થયા પછી ભાંભણ વારંવાર આવું છું। મારે પોતાની ખેતી છે અને રમેશભાઈ મારા અંગત મિત્ર છે, એને મને ઘણી ચર્ચા કરી ખેતી વિશે। આ પ્રાકૃતિક ખેતી વિશે ભારત સરકારનો અભિગમ છે, એના માટે મને 3-4 દિવસ પહેલાં એને વાત કરી કે બોટાદ કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ અમે જે ખેતી પેદાશ પ્રોડક્ટ કરી છે એ સર્ટિફાઈ કરીને મને સર્ટિફિકેટ આપવા આવ્યા। તો હાલના તબક્કે હું ભારત સરકારના જે પ્રતિનિધિઓ બોટાદના જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ ખેડૂતને પણ ધન્યવાદ આપું છું। આપ ખેડૂતને સંદેશો કેવો આપવા માગો છો? હું ખેડૂતને એ સંદેશ આપવા માગું છું કે આજે શહેરીકરણ થઈ રહ્યું છે, ખેતીમાંથી લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે, અહીંયા રોજીરોટી ન મળવાથી લોકો જતા રહ્યા, પણ સમય એવો આવશે કે પ્રાકૃતિક જે ઉત્પાદન થશે એનાથી આરોગ્ય સચવાઈ રહેશે અને જે ખાતર બિયારણ જે છે અત્યારે બિયારણ ખાતર જે ભેળસેળવાળું આવે છે, જે પેસ્ટિસાઇડ છે, એમાંથી પ્રાકૃતિકમાં એમાં ભેળસેળ થવાથી નેચરલ ન રહે, કુદરતી ન રહે, એટલે લોકો રોગી થશે। એના માટે પ્રાકૃતિક ખેતી અતિ ઉત્તમ છે અને એના પોષક ભાવ મળી રહે છે। એને મને વાત કરી કે સિંગના તેલ અમે ઘેરે કાઢ્યું ઘાણી કાઢીને એના 5500 રૂપિયા આવ્યા, બાકીના 2700-2800 રૂપિયા આવે છે। બીજું હળદર એક ખેડૂતે મને એવી વાત કરી કે અમે જે પ્રોસેસ કરી છે હળદર પ્રાકૃતિક, એના અમને 500 રૂપિયા કિલોના મળે છે, એ ધન્યવાદને પાત્ર છે। એટલે મારો અભિગમ એ છે કે ખેડૂતનો યંગ ધન છે, જે બુદ્ધિજીવી ભલે સિટીમાં રહે પણ જે મારી જેવા નોર્મલ માણસો છે અહીંયા આવીને ખેતી કરે। જોકે વૃદ્ધ માટે આ ખેતી કરવી અઘરી છે, પણ યુવાનો માટે અને ભારત દેશની સમૃદ્ધિ આબાદી જે ક્રાંતિ કરવી છે, ખેતી જરૂરી જ છે। આજે ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એ વ્યાજબી છે, ભારત સરકારનો અભિગમ છે, ધન્યવાદ સરકારને। પરંતુ ભારતના વિકાસ માટે આજે એવો તબક્કો આવી રહ્યો છે કે ખેતી માત્ર પેટ માટે જરૂરી છે અને ઉપયોગી છે અને કાયમ રહેશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તમને એક કોમ્પ્યુટર હજારો માણસનું કામ કરશે,
બેકાર થશે. પણ ખેતીમાં રોજીરોટી જે ભારતની ખેતીવાડી પ્રધાન છે, ખેતી આધારિત 70% છે, એના માટે અહીંયા ભરણ પોષણ થશે, મારું એવું માનવું. ઓકે. ભાદાણી, ગામ ભાંભણ, તાલુકો અને જિલ્લો બોટાદ. આ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવાની હોય? પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતને આપવું પડે, પાયામાં ઘન જીવામૃતને આપવું પડે, અને એના માટે અમારે છાણ, ગૌમૂત્ર, ગોળ એના હાથા નાખવા પડે. 5 દિવસ એને ડીપમાં હાથા છંટકાવ કરવો પડે. ને આથી અમને માલ લાટજારી બને છે અને નીપજમાં કોઈ ડિફરન્સ નથી રહેતો અને સ્વાદિષ્ટ વસ્તુ બને છે. તો આ ખેતીમાં મહેનતમાં શું ફરક પડે? મહેનતમાં લોકો બધા કે બહુ, પણ એવી હમણાં ખાસ કાંઈ મહેનત લાગી નહીં એની અંદર, કારણ કે આપણે ઘીરે તો જાતા હો તો એ ઘીરેથી છાણ ને ગૌમૂત્ર લેતા આવીએ. હા, એ નાથા નાખી દઈએ. અચ્છા, પ્રાકૃતિક ખેતીમાંથી સ્વાસ્થ્ય માટે શું ફાયદા? એના માટે તો ઘણો ફાયદા છે. શું કારણ કે આની અંદર આ વસ્તુથી એમ ખાવ એટલે એસિડિટી એવા પ્રોબ્લેમ નથી રહેતા. બધું પ્રાકૃતિક ખેતી ડાયાબિટીસ કંટ્રોલ મારે જ છે, તો હું દવા નથી લેતો. અચ્છા, તમે આ પ્રાકૃતિક ખેતીનું જે નિપજ આજે શું પકો છો તમે? ચોમાસામાં સિંગ કરું છું, તલ કરું છું, અને શિયાળામાં ઘઉં અને ચણા કરું છું. તો તમે આ વસ્તુ વાપરો છો તમારા ઘરે, તમને શું ફાયદો? મને ઘણો ફાયદો છે એમાં, ખર્ચમાં તે અને ખાવામાં તે. વસ્તુ બીજી મીઠાશવાળી બને છે. ખેડૂતોને શું સંદેશો આપવા માંગો? ખેડૂતોને એમાં તો ઘણાને કહેવી છે, પણ હજુ કોઈ અપનાવતા નથી. આપણે મોલો મિર્ચી આવી હોય તો ખાલી માટી 2 ફૂટથી લઈ સ્પ્રે મારી દેવી છે, મોલો મિર્ચી હોય જાય, પણ હજી છતાં ખેડૂત એની પર વળતા નથી. આપનો શું સંદેશો? શું આમ ખેડૂતોને વળવું જોઈએ? કેમ વળવું જોઈએ જ ને ખેડૂતને? આમાં ગમે એમ કરીને, કારણ કે આમાં તો આ રીતે ખર્ચા કરીને થાકી જઈશું આપણે. તો આની અંદર ખર્ચો ઓછો છે.